હું તમને શું કહું છું? બોલ ને, હું કેવું તારે? આ દેવાંગે શેરની છોકરી હારે લગ્ન તો કર્યા છે, પણ કઈ વાંધો તો નહીં આવે ને? હવે ભાઈ લગ્ન કર્યા છે તો કર્યા છે, અંજળ જેવા હતા અને આપણા છોકરાને ગમતી હતી છોકરી અને થોડું મોટું હતું એટલે હરખમાં આપણે હા પાડી દીધી, ના નથી કીધી. અને જો અટાણ સુધી તો શહેરમાં હતા એટલે કોઈ તકલીફ નહોતી, પણ હવે અહીંયા આવ્યા જ છે ગામડે તો હવે થોડોક ટાઈમ અહીં રહે, કારણ કે મંદિર ત્યાં શહેરમાં એટલી બધી છે ને, ત્યાં જાય ને રહે તો કંઈ ખર્ચા પોસાય એમ નથી, એટલે ત્યાં રૂમે તાળું મારીને આવી ગયા છે. ત્યાં હખે દખે રહે, નાનું મોટું કામ કરશે અને ન કરે તો શીખવવાનું આપણે બધા, બીજું તો શું હોય ત્યાં. મને ઈ જ ઉપાધિ છે કે ભાઈ શહેરમાં રહેલા હોય એને આ કઈ ગામડાની ખબર ન હોય, કોઈ દી એને ખેતરે ન જોયું હોય, એટલે ઈ જ ઉપાધિ છે કે પણ એને આ કઈ કામ નહીં આવડે તો? ન આવડે એવું ન હોય, નાનું મોટું કામ કોઈ પણ શીખી જાય અને જો જરૂર પડે ને તો બધાને આવડતું થઈ જાય. અને આ રોટલા કાઢવાના છે, વરહ મોડું છે, ત્યાં કઈ મંદી છે, એટલે શું છે કે ભાઈ અહીં તમારે સાચવીને એને કામ શીખવાડવાના. અને કોને કામ ન શીખવું હોય, પ્રેમથી શીખવાડો ને તો બધું બધાને આવડી જાય. પણ તમે આમ ડખો કરશો ને તો પછી છે ને વાતનું વતેસર થાય અને પછી ખોટા બાંધણા થાય ખોટા. પણ જો એને કામ ન આવડે ને તો પછી ત્યાંથી ને દેરાણી જેઠાણીના ઝઘડા શરૂ થાય. યા તમારે બાયુ માળામાં આ બધી બહુ મગજ મારી. ઈ મગજ મારી છે એટલે તો મને આ ઉપાધિ થાય છે કે આ નાને એવો કામ શીખી જાય ને તો વાંધો નહીં આવે, પણ જો એને કામ નહીં આવડે ને તો નક્કી બાંધવાનું જ થાય, મને એવું લાગે છે. આવતા વેત કઈ બધા કામ શીખી જાય હે? આ દુનિયામાં જન્મતા વેત બધાને આવડી જાય છે? એ બધું ધીમે ધીમે થોડીક ધીરજ ધરાય અને રાહ જોવાય. પ્રેમથી શીખવાડો એટલે કામ આવડતું થઈ જાય. અને આપણે એની પાસે ક્યાં બધું કરાવી લેવાનું, આપણે કરવી જ છે ને અટાણ સુધી, કે એના ઉપર તો નહોતા, એ આવીને બધું કરી દે તો જ આપણું ખેતીનું કામ થાય. આપણું કામ આપણે કરી લેવાનું અને થોડો ઘણો ટેકો આપે ને તો બહુ થઈ ગયું. આપણે તો સમજીએ છીએ, પણ પછી આ મોટી વહુ સમજે તો થાય ને. કાલ હવારી એમ કહે કે ઈ કામ નથી કરતી તો હું કામ નહીં કરું, ઉપાધિ ઈ વાતની છે મને. એ શહેરમાં રોટલા તો કર્યા છે ને, હે? અહીંયા દાળિયા હાટું થઈને જે કઈ રોટલા ટીપવાના હોય, રસોડાનું કામકાજ હોય, વાહિદાનું કામકાજ હોય, કચરા પોતા હોય, વાસણ હોય અને ભાત લઈને આવવાનું હોય, આવા કામ કરી શકે. આવા હળવા કામ હોપવાના. પણ શહેરમાં ઓલા ગેસ ઉપર રાંધ્યું હોય કે નહીં, અહીં આપણે હોય સુલા, તરત એમ કે મને ધુવાડો લાગે છે ને આંખ બળે છે, તો ઈ પછી રાંધવાની તો છે નહીં. એવું કાંઈ નહીં થાય, હજી તો આવ્યા છે ને છોકરાઓ, થોડું ઘણું કામ કરતા થઈ જાય, ધીમે ધીમે ટેવાઈ જાય. બધી વસ્તુ છે ને રાતોરાત ન થાય. ટેવાઈ જાય તો વધારે સારું. મારે તો એટલું જ જોઈ છે કે બધું કામ શીખી જાય તો વધારે સારું. ખેતરનું ભલે થોડુંક ઓછું આવડે પણ ઘરનું આવડે ને તોય ઉપાધિ ન રહે મારે, નકર મારે સાંભળવું પડશે. એક લેવા મૂકવા જવાનું હોય કે ગામત્રા કરવાના હોય તો દેવાંગને મોકલી દેવાના, એટલે એનું કામ એ કરે ને એને હાવ એવું ન લાગે કે અમે ગામડામાં ફસાઈ ગયા છીએ અટાણે. હવે મજબૂરી એવી છે કે એને અહીંયા આવવું પડ્યું છે, નકરી થોડા અહીંયા કઈ આવે. એ તો ભાઈ આપણે સમજીએ છીએ કે અહીંયા અત્યારે શહેરમાં કાંઈ કામ ધંધા નથી અને એની મજબૂરી છે, પણ હવે ઘરના બધાય સમજે તો થાય ને. એ તો સમજશે અને સમજવું જ પડે ને, આપણું સંતાન છે કે એને આવી મંદિરમાં ત્યાં થોડા મૂકી રખાય છે, ખાવાના ફાંફા પડતા હોય અને મકાનના ભાડા ન ભરી શકતા હોય, તો એવી પરિસ્થિતિમાં તો આપણે એને બોલાવી જ લેવા પડે ને અહીંયા. હું એટલે જ પેલા તમને કહેતી હતી કે દેવાંગને છે ને થોડુંક વેકેશન પડે ને તો અહીંયા બોલાવો ને થોડુંક ખેતીનું કામ શીખવાડો, પણ કાંઈ તમે મને કાન હુરો ન દીધો. આ જો અત્યારે આવડતું હોય ને તો કાંઈ વાંધો ન આવે. હવે છોકરા ભણતા હોય અને એક મોટો દીકરાને તો ખેતીમાં આપણે હોમી દીધો છે, એ ખપી ગયો આખી જિંદગી. હવે આપણને એમ થયું કે ભાઈ હવે એક છોકરો તો ભણી ગણીને શહેરમાં નોકરી ધંધા કરે ને, અને ભણતો હોય તો એ હોસ્ટેલમાં રહેતા હોય, માંડ 2-5 દી માટે આવતા હોય તો એને બધા ખેતીના કામ કરાવડાવવા, અને આવે તો એના દોસ્તારોને મળવા જતો હોય, ક્યાંક ફરવા જતો હોય. છોકરાઓ છે હવે નાના હોય તો એ બધું કામ અમુક ન હોપવાનું હોય. આપણને એમ થાય કે ભાઈ એમાં ક્યાં જરૂર છે, આપણે આખી જિંદગી આમાં હેરાન થયા, હવે છોકરાઓને ટાઢે છે એનું કામ મળે તો રાજી થાવી આપણે એમ. કાંઈ નહીં, તો હવે બધું થઈ રહે. બીજું હું, આ તો આપણે મા બાપ છીએ એટલે આપણને ઉપાધિ થાય.